ઓમ નમઃ શિવાય. શિવપુરાણ ભાગ 1. શિવપુરાણ શું છે? શિવપુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક મહત્વપૂર્ણ પુરાણ છે. તેમાં ભગવાન શિવના જન્મ, લીલા, તત્વજ્ઞાન, ભક્તિ અને બ્રહ્માંડના રહસ્યોનું વર્ણન છે. આ પુરાણ મુખ્યત્વે ઋષિઓ અને દેવતાઓ વચ્ચેના સંવાદ રૂપે લખાયેલું છે. એના મુખ્ય વિભાગો: શિવપુરાણમાં 7 મુખ્ય સંહિતાઓ હોય છે: વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયવ્ય સંહિતા, સર્જનનું રહસ્ય, વિદ્યેશ્વર સંહિતાનું વર્ણન. શરૂઆતમાં કશું ન હતું, ન આકાશ, ન પૃથ્વી, ન સમય, માત્ર એક અનંત તત્વ હતું, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ જ પરમ તત્વમાંથી પ્રગટ થયા બ્રહ્મા, જે સર્જનહાર તરીકે, વિષ્ણુ પાલનહાર તરીકે. પણ આ બંને દેવોમાં કોણ મોટું એ બાબતે વિવાદ થયો. લિંગના પ્રાગટ્ય વિશેની કથા. ત્યારે એક અનંત અગ્નિસ્તંભ પ્રગટ થયો, એ જ હતું શિવલિંગ. બ્રહ્મા ઉપર તરફ ગયા અને વિષ્ણુ નીચે તરફ ગયા, પણ કોઈને પણ અંત મળ્યો નહીં. ત્યારે તેમને સમજાયું કે આ અનંત શક્તિ એટલે જ ભગવાન શિવ. આથી શિવને મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવનું સ્વરૂપ. શિવનું સ્વરૂપ બહુ અનોખું છે. જટામાં ગંગા, માથે ચંદ્ર, ગળામાં સાપ અને શરીરે ભસ્મ. હાથમાં ત્રિશૂલ. અને આ બધો જીવનના તત્વજ્ઞાનનું પ્રતીક છે. અહંકારનો નાશ, વૈરાગ્ય, સમય પર નિયંત્રણ. સતી અને શિવની કથા. રુદ્ર સંહિતાની શરૂઆત. શિવજીની પ્રથમ પત્ની હતા સતી. સતીના પિતા દક્ષ પ્રજાપતિ હતા, જેમને શિવ પસંદ નહોતા. એક વખત દક્ષે યજ્ઞ કર્યો અને શિવને આમંત્રણ ન આપ્યું. સતી પોતાના યજ્ઞમાં ગઈ. પિતાના ઘરે યજ્ઞમાં ગયા, પણ ત્યાં શિવનો અપમાન થયો. આ દુઃખ સહન ન થતાં સતીએ યજ્ઞમાં પોતાનો દેહત્યાગ કરી દીધો. જે સાંભળી શિવજીને ખૂબ ક્રોધ ચડ્યો. સતીના મૃત્યુ પછી શિવ ખૂબ ક્રોધિત થયા. તેમના જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો. દક્ષનો યજ્ઞ નષ્ટ થયો. આ ઘટના બ્રહ્માંડને હચમચાવી નાખે છે. આગળ શું થશે? આ પછી સતીનો જન્મ ફરીથી પાર્વતી તરીકે થાય છે. શિવ અને પાર્વતીનો પ્રેમ. ગણેશજી અને કાર્તિકેયનો જન્મ, સમુદ્ર મંથન, શિવના અનેક અવતાર, જે શિવપુરાણ ભાગ 2માં છે, જેનું વિસ્તૃત વર્ણન આપણે કરીએ. સતીનો પુનર્જન્મ પાર્વતી રૂપે. સતીના દેહ ત્યાગ પછી ભગવાન શિવ વિરક્ત બની ગયા. તેઓ સમાધિમાં લીન થઈ ગયા અને સમગ્ર બ્રહ્માંડમાં ઉદાસીનતા છવાઈ ગઈ. આ દરમિયાન હિમાલયના રાજા હિમાવાન અને તેમના પત્ની મેનાદેવી, તેમના ઘરે એક કન્યાનો જન્મ થયો. એ જ હતા પાર્વતી. પાર્વતી એ જ સતીનો પુનર્જન્મ હતી. બાળપણથી જ પાર્વતીને શિવ પ્રત્યે અતૂટ ભક્તિ અને પ્રેમ હતો. પાર્વતીની તપસ્યા. પાર્વતીએ નક્કી કર્યું કે તેઓ ભગવાન શિવને પતિ તરીકે મેળવશે, પરંતુ શિવ તો સંપૂર્ણ વૈરાગ્યમાં હતા, વિરક્ત બનીને બેઠા હતા. પાર્વતીએ કઠિન તપ કર્યું. વર્ષો સુધી ઉપવાસ, પાંદડા ખાઈને જીવવું, પછી માત્ર હવા પર જીવવું. આ તપથી દેવો પણ આશ્ચર્યચકિત થયા. કામદેવનો પ્રયાસ. મહાદેવના તપને દૂર કરવા કામદેવે પ્રયાસ કર્યો. દેવતાઓએ વિચાર્યું
કે શિવને સમાધિમાંથી બહાર લાવવો પડશે. ત્યારે કામદેવને મોકલવામાં આવ્યા. કામદેવે શિવ પર પ્રેમનો બાણ છોડ્યો, પણ પરિણામ ભયાનક આવ્યું. ભગવાન શિવે ત્રીજી આંખ ખોલી અને કામદેવને ભસ્મ કરી દીધા. આથી શિવને ત્રિલોચન પણ કહેવાય છે. પાર્વતીની પરીક્ષા. શિવે પાર્વતીની ભક્તિની પરીક્ષા લેવા માટે એક બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. તેમણે પાર્વતીને કહ્યું, શિવ તો ભસ્મધારી, ગરીબ અને અજીબ છે. તમે કેમ તેમને પતિ બનાવવા માંગો છો? પાર્વતી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, શિવ જ મારા માટે સર્વસ્વ છે. આ અડગ ભક્તિ જોઈને શિવ પ્રસન્ન થયા. શિવ પાર્વતીનો વિવાહ. અંતે ભગવાન શિવ અને પાર્વતીનું વૈભવી લગ્ન થયું. આ વિવાહમાં બધા દેવતાઓ હાજર રહ્યા. વિષ્ણુએ કન્યાદાન કર્યું. બ્રહ્માએ વિધિ કરી. આ લગ્ન બ્રહ્માંડનું સૌથી પવિત્ર મિલન માનવામાં આવે છે. ત્યારબાદ ગણેશજીના જન્મની વર્ણન. એક દિવસ પાર્વતીજી સ્નાન કરતા હતા અને તેમણે પોતાના શરીરના ઉપટાણમાંથી એક બાળક બનાવ્યો. એ જ હતા ગણેશ. પાર્વતીએ તેમને કહ્યું, કોઈને અંદર આવવા ન દેતા. ત્યારે શિવ આવ્યા અને અંદર જવા માંગ્યા, પણ ગણેશે રોકી લીધા, માતાશ્રીનો આદેશ પાળવા માટે. ગુસ્સામાં શિવે ગણેશનું માથું કાપી નાખ્યું, હાથીનું માથું. પાર્વતી દુઃખી થઈ ગયા અને બ્રહ્માંડમાં વિનાશનો ભય ઊભો થયો. ત્યારે શિવે કહ્યું, પહેલાં મળેલા પ્રાણીનું માથું લાવો અને હાથીનું માથું લગાવીને ગણેશને જીવંત બનાવ્યા. આ રીતે ગણેશજી વિઘ્નહર્તા બન્યા. કાર્તિકેયનો જન્મ. શિવ અને પાર્વતીના બીજા પુત્ર હતા કાર્તિકેય. તેમનો જન્મ તારકાસુર નામના રાક્ષસનો સંહાર કરવા માટે થયો. કાર્તિકેયે યુદ્ધમાં તારકાસુરને મારી દેવતાઓને બચાવ્યા. તારકાસુરનો વધ માત્ર શિવ અને પાર્વતીના સંતાન જ કરી શકતા હતા. ત્યારબાદ સમુદ્ર મંથન. એક વખત દેવતાઓ અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું. તે દરમિયાન ભયાનક વિષ હલાહલ નીકળ્યું. આ વિષને ભગવાન શિવે પી લીધું. તેમના ગળામાં વિષ અટકી ગયું. માતા પાર્વતીએ તેમને નીચે ના ઉતરવા દીધું અને તેઓ નીલકંઠ બન્યા. શિવનું તત્વજ્ઞાન. શિવ માત્ર દેવ નથી, તેઓ તત્વ છે. વિનાશ અને સર્જનનો સમતલ ધ્યાન અને શાંતિ, ભક્તિ અને શક્તિ. શિવ આપણને શીખવે છે, અહંકાર છોડો, સત્ય અને શાંતિ અપનાવો.